આપણા રોજબરોજના જીવનને સંગીત વિના કલ્પી શકાય ખરું? ભારતીય સંસ્કૃતિ કે જેમાં જન્મથી લઈને મરણ સુધી ગીતો હોય, રોજે રોજ નવું સંગીત હોય, ત્યાં વિશ્વ સંગીત દિવસના અનુસંધાને વાત કરીએ નોખા સંગીત વિશે. આજે જાણીશું હવેલી સંગીત વિશે અને મળીએ એવા વ્યક્તિઓને જેઓએ આ સંગીતનું જતન કર્યું છે અને લોકો સુધી પહોંચાડ્યું છે. હવેલી સંગીતની ફિલોસોફી જોઈએ તો હવેલી સંગીત જે છે તે ભગવાનને રંજન કરવા માટે છે. ભગવાનને સુખ સુવિધાથી અનુકૂળ ઘર છે હવેલી, એટલે તો એને સુખ સુવિધાથી અનુકૂળ એવું ગાયન વાદન નૃત્યાદિક એ ભગવાનના રંજનાર્થ પ્રસ્તુત કરવામાં આવે છે. એ હવેલી સંગીત છે. અને પ્રાયઃ અન્ય શાસ્ત્રીય વિધાઓ જે અત્યારે બચેલી છે તે બધી ખ્યાલ પરક અને ધ્રુપદ પરક છે, જે રાજઘરાનાઓમાં વિવિધ જગ્યાએ ગાવામાં આવતી હતી તેના પ્રકારો છે. એટલે મંદિરોનું સંગીત અને રજવાડાનું સંગીત એ પ્રમાણે આજનું શાસ્ત્રીય સંગીત જીવતું છે, જેમાં હવેલી સંગીત જે પુષ્ટિમાર્ગીય સંગીત તથા અમારી વિષ્ણુ સ્વામીની પરંપરામાં જે સંગીત રહેલું છે તે સૌથી પ્રાચીનતમ છે. રાગ રાગિનીઓનો પ્રશ્ન જ્યારે આવે છે ત્યારે બહુધા પ્રકારના રાગ રાગિનીઓ ઋતુ ચક્ર અને સમય ચક્રના આધારે કીર્તનોમાં જોવા મળે છે. સમય ચક્રનો અર્થ છે સવારથી લઈને સાંજ સુધી, દિવસના પ્રહરો અને રાત્રિના પ્રહરો, અને જે પ્રમાણે આ પ્રહરોમાં રાગો ગાવા ઉચિત હોય છે તે પ્રકારના રાગો એ સમયે ગાવામાં આવે છે. જેવી રીતે સામાન્ય સમજણ તરીકે જોઈએ તો સવારે ભૈરવ છે, રામકલી છે, બિભાસ, તોળી ઇત્યાદિ. એ રીતે જ ઋતુચક્ર છે. ઋતુચક્રમાં વરસાદના દિવસો હોય તો મલ્હારના પ્રકારો છે, વસંતના દિવસો છે તો વસંતના પ્રકારો છે, મિશ્ર ઋતુઓ હોય છે એમાં જોડ રાગના પ્રકારો છે. વિવિધ પ્રકારની બહુધા પ્રકારની વૈવિધ્ય સાથે અહીંયા ભગવાનની રાગમય સેવા કરવામાં આવે છે. આજના આધુનિક યુગમાં આભરણાચાર્ય ભારતભરમાં ભ્રમણ કરી લોકોને હવેલી સંગીતનો રસાસ્વાદ કરાવે છે, જેથી સંગીતની આ પરંપરા વધુ લોકો સુધી પહોંચે. આ જ રીતે સુરતના મોહનભાઈ પણ હવેલી સંગીત શીખવવાનું કાર્ય કરી સંગીતની સેવા કરી રહ્યા છે. આ બધી અત્યારે એવો યુગ આવી ગયો છે કે આ બધો એટલે ફિલ્મી સંગીતનો ને આ બધો, એટલે આ સંગીત થોડું ધીમે ધીમે વિસરાવા લાગ્યું હતું એવું લાગતું હતું. પણ હવે બધા વૈષ્ણવો ધીમે ધીમે શીખે પણ છે અને બધા રસ પણ લે છે, અને ઘણા દરેક શહેરોમાં અત્યારે સંગીત હવેલી સંગીતનું ઘણું બધું સરસ ચાલી રહ્યું છે. ના, હવેલી સંગીતનો ફિલ્મોમાં તો કોઈ ઉપયોગ નહીં થયો, પણ એમાંથી પ્રેરણા એકાબીજા લે છે. જેમ કે બેજુ બાવરા ફિલ્મ છે તો એમાં માનો કે માલકોંસ છે તો મન તડપત હરિ દર્શન, તો વૈષ્ણવો પણ થાય કે ના માલકોંસ રાગ ક્યારેક ભૂલી ગયા હોય તો એમાંથી કંઈ પ્રેરણા લઈએ. પછી દરબારી રાગ છે, એમાં પણ દરબારી રાગ છે. પછી કોહિનૂર ફિલ્મમાં મધુબન મેં રાધિકા એ હમીર રાગ છે. તો કેમ કે જૂની ફિલ્મો જે હતી, જૂના જે એમાં રાગો ઉપર આધારિત ફિલ્મ ગીતો બનતા હતા. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબાર અને અમદાવાદથી હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ.